વેલકમ ટુ માય ચેનલ. નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે વાંચીશું ગુલાલ ગુજરાતી પાઠ્યપુસ્તક 5નો પાઠ 8 ભારતીય અવકાશ જગતના પિતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. શ્રુત લેખન, ડંકો, માર્ગદર્શન, નિષ્ણાત, પરિશ્રમ, સંશોધન, અંતરિક્ષ, પુરસ્કાર. ગુજરાતીઓએ દરેક ક્ષેત્રમાં ડંકો વગાડ્યો છે. એક પણ ક્ષેત્રમાં તેઓ બાકાત નથી. આજે આપણે એવા ગુજરાતીની વાત કરવાના છીએ જેમણે અવકાશ જગતમાં ગુજરાતીનો અને ગુજરાતનો ડંકો વગાડ્યો છે. એશિયા ખંડની સૌથી મોટી કેલિકો કાપડની મિલના સ્થાપક અંબાલાલના સુપુત્ર વિક્રમનો જન્મ ઈસવીસન 1919ની 12મી ઓગસ્ટે અમદાવાદમાં થયો હતો. તેમની માતાનું નામ સરલાદેવી હતું. તેઓને પ્રાથમિક શિક્ષણ નિષ્ણાત શિક્ષકો પાસેથી ઘરે જ મળ્યું હતું. તેમની સ્મરણ શક્તિ નાનપણથી જ ખૂબ ગજબની હતી. તેમણે નાનપણમાં બનાવેલી આગગાડી આજે પણ અમદાવાદના વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સેન્ટરમાં છે. નિયમિતતા, આજ્ઞાપાલન અને પરિશ્રમ જેવા ગુણો પિતા પાસેથી તેમને વારસામાં મળ્યા હતા. મુંબઈમાં BSc થઈને ઉચ્ચ શિક્ષણ માટે કેમ્બ્રિજ ગયા. તેમણે પ્રકૃતિ વિજ્ઞાનનો અભ્યાસ કર્યો. ભારત પરત આવી તેઓ બેંગલુરુના ભારતીય વિજ્ઞાન સંસ્થામાં નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર CV રામનના માર્ગદર્શન નીચે સંશોધન કાર્યમાં જોડાયા. તેમણે અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRLની સ્થાપના કરી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISROની સ્થાપના તેમની એક મહાન સિદ્ધિ છે. ઈસવીસન 1961માં ભારત સરકારે અંતરિક્ષ અભ્યાસનું કામ શરૂ કરવાનો નિશ્ચય કર્યો. ભારતના પ્રથમ રોકેટ લોન્ચિંગ કેન્દ્રની તેમણે સ્થાપના કરી. આ કેન્દ્ર માટે કેરળના ત્રિવેન્દ્રમ નજીક થુંબા નામનું સ્થળ પસંદ કરાયું હતું. તેમણે આ સંસ્થાનું અધ્યક્ષપદ સંભાળીને થુંબા કેન્દ્રને સંપૂર્ણ રીતે તૈયાર કર્યું. 21મી નવેમ્બર 1963ના રોજ ભારતનું પ્રથમ રોકેટ ઉડાડવામાં આવ્યું. આમ તેઓ ભારતીય અવકાશ જગતના પિતા તરીકે ઓળખાયા. ભારતમાં રોકેટ બનાવવાનું કામ તેમણે શરૂ કર્યું. થુંબાને તેમની યાદમાં વિક્રમ સારાભાઈ અવકાશ કેન્દ્ર નામ આપવામાં આવ્યું છે. તેમણે અમદાવાદમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સેન્ટરની સ્થાપના કરી, જે સમગ્ર એશિયામાં આ પ્રકારનું બીજું કેન્દ્ર છે. USની અવકાશ સંસ્થા NASA સાથેના સંવાદોના પરિણામે ઉપગ્રહ સંચાલિત ટેલિવિઝનની પ્રાયોગિક ધોરણે શરૂઆત થઈ હતી. તેમના અંતરિક્ષ વિજ્ઞાનના કારણે પૃથ્વીના પેટાળમાં રહેલ ખનિજોની માહિતી અને હવામાનની જાણકારી મળે છે. તેમના પ્રયત્નોથી 1975માં ભારતીય ઉપગ્રહ
આર્યભટ્ટને પૃથ્વીની બહારની કક્ષામાં મૂકવામાં આવ્યો છે. તેમના સહયોગથી અમદાવાદમાં IIM અને અટીરાની સ્થાપના થઈ હતી. તેમને પદ્મભૂષણ ઈસવીસન 1966 અને ભટનાગર પુરસ્કાર ઈસવીસન 1962 મળ્યા છે. તેઓ પરમાણુ શક્તિનો શાંતિમય ઉપયોગ કરવામાં માનતા હતા. ઈસવીસન 1971ની 30મી ડિસેમ્બરે તેઓ રોકેટ પ્રયોગના લીધે થુંબા ગયા હતા. ત્યાં અચાનક નિંદ્રામાં જ તેમનું 52 વર્ષની ઉંમરે મૃત્યુ થયું હતું. આ મહાન વૈજ્ઞાનિકના વિજ્ઞાન સંશોધનના કાર્યની કદર કરીને ભારત સરકારે તેમને મરણોત્તર પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કર્યો હતો. આમ બાળમિત્રો, વિક્રમભાઈનો અવકાશ જગત પ્રત્યેનો પ્રેમ જુદો જ હતો. આજે તેમના પ્રેમે દેશને અંતરિક્ષ અભ્યાસ અને સંશોધનને નવી દિશા આપી છે. શબ્દાર્થ: માર્ગદર્શન, ગાઈડન્સ. સંશોધન, રિસર્ચ. પુરસ્કાર, ઓનર, અંતરિક્ષ, ધ સ્કાય.